નથી, પણ અમે સમાજ માટે બોલીશું તો કદાચ કાલ ઉઠીને એમ ના થાય કે અમારો વિરોધ કરે છે. વિરોધ જે કોઈ પણ ખોટું કરતું હશે બધાનો થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ખોટું લાગે તો લગાડજો, પણ આવનારા 4 મહિના પછી આદિવાસી યુવા સમિતિના પદ તાલુકા પંચાયતમાં પડે છે અને મામલતદારમાં પડે છે. જેટલું ખોટું કરવું હોય એટલું કરી લો. બીજો વિકલ્પ છે કે સુધરવું હોય તો સુધરી જાવ. 4 મહિના હું આ સમાજને કહું છું કે 4 મહિના વેઠી લો. મને થોડી મારી કામગીરી કરી લેવા દો અને સમિતિને એની કામગીરી કરી લેવા દો. 4 મહિના પછી આપણે જોઈએ છે કે આ લોકો ગ્રાન્ટોનો વહીવટ કઈ રીતે કરે છે, તમારા આવાસના પૈસા કઈ રીતે માંગે છે, કયો સરપંચ બોર કરવાના પૈસા માંગે છે, એ આપણે જોઈ લઈશું અને ઉજવી લઈશું. આ વાત હું આદિવાસી યુવા સમિતિ તરફથી આપ સૌને કહી રહ્યો છું. ત્યારે કેટલાક નેતાઓને એમ લાગે કે અમારી વિરુદ્ધ બોલે છે. એમ ના, અમારી પાસે 2 વિકલ્પ છે. કાં તો તમારી